કરીએ તો દ્વારકાના ભાણવડમાં શ્વાન પર બર્બરતાની ઘટના સામે આવી છે। શ્વાન પર બર્બરતા ગુજારી માનવતાના શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। ભાણવડ માર્કેટ યાર્ડ પાસેની આ ઘટના સામે આવી છે। રખડતા શ્વાન પર 3 થી 4 શખ્સોએ બર્બરતા ગુજારી અને શ્વાનને પકડી ધોકા વડે મારતા હતા અને આ મારવાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો ક્રૂરતાપૂર્વક માર મારતા શ્વાનનું મોત નીપજ્યું છે। તો શ્વાનને મારવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે અને ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો। 4 શખ્સો દ્વારા લાકડાના દંડા વડે મારવામાં આવ્યો હતો અને આખરે આ શ્વાનનું મોત નીપજ્યું હતું। તો આ તરફ ગઈકાલે અમદાવાદમાં શ્વાન સાથે અમાનવીય કૃત્યની ઘટના સામે આવી હતી। એક તરફ આ ઘટના કે જ્યાં શ્વાનને લાકડાના ધોકા વડે મારવામાં આવ્યો, બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં શ્વાન સાથે અમાનવીય કૃત્યની ઘટના સામે આવી હતી। કારની પાછળ શ્વાનને ઢસડ્યાની ઘટના સામે આવી હતી। કાર પાછળ શ્વાનને બાંધી ઢસડ્યો હતો અને તે અંગેનો વિડીયો સામે આવ્યો હતો। તો અમદાવાદના એસપી રિંગ રોડનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે સવાલ એ થાય છે કે કેમ લોકો માનવતાને નેવે મૂકી દે છે, કેમ પશુઓ પર આવી રીતે ક્રૂરતા ગુજારવામાં આવે છે, તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારણ કે આ શ્વાન પર ધોકા વડે એક તરફ હુમલો કરવામાં આવે છે, બીજી તરફ શ્વાનને કારમાં પાછળ બાંધીને ઢસડવામાં આવે છે। માનવતા નેવે મૂકી દેવામાં આવી હોય તે પ્રકારની આ ઘટનાઓ સામે આવી છે, જેમાં શ્વાન પર હુમલો કરવામાં આવ્યો છે, એક મૂંગા પ્રાણી પર હુમલો કરવામાં આવ્યો છે અને તે અંગેની આ ઘટના સામે આવી છે। ત્યારે આ અંગે કાર્યવાહી ક્યારે થશે તેને લઈને અનેક સવાલો છે।